2026 અને 6થો મહિનો અને 29 તારીખના રોજ સવારે 10 વાગ્યાના આસપાસ આ ઘટના બનેલ છે। જ્યાં દર્શક મિત્રો હું છું ખાસ દોસ્ત તમારો તુલસી બિલ દરેક દિવસે તમારી સાથે। પણ મિત્રો જે પહેલાં તો તમે એક વિડીયો દેખાડીશ એ તમે જોઈ લેજો અને આ ઘટના શું બનેલ છે અને આ ઘટના આપણી સામે આવેલ છે। ત્યારબાદ આ ઘટના શું છે અને કઈ રીતે આ બનાવ બનેલ છે ત્યાર તેની જાણકારી હું તમને એનો વિડીયો પણ આખો તમને દેખાડીશ અને આ ઘટના કઈ રીતે બની તે પણ હું તમને પૂરો વિડીયો પણ દેખાડીશ અને આ ઘટના વિશે એમની જાણકારી પણ હું તમને પૂરી આપીશ। પહેલાં તો તમે વિડીયો જોઈ લેજો, પછી આપણે અગાઉ મળીશું। મિત્રો જે તમે થોડો વિડીયો જોયો તો આ ઘટના વિશે આપણે વાત કરી લઈએ। આવો મિત્રો આગળ આપણે તો મિત્રો જે નસવાડી તાલુકો અને છોટાઉદેપુર જિલ્લો અને નસવાડી તાલુકામાં આવેલું ડુંગર વિસ્તારમાં આવેલું ગામ ઉકળદા અને આ ખમજીભાઈનું મોત નીપજ્યું છે। આ કેવી રીતે થયું તે આપણે જાણી લઈએ। તો મિત્રો જે આ ખમજીભાઈ જે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને ખેતરના શેડે જે વાંસ હતા અને વાંસની ઉપર રહીને આ વીજળીના વાયર જાય છે ઉપર રહીને અને ત્યારે જે ખમજીભાઈ આ વાંસને કાપવા ગયો હતો અને વાંસ કાપી લીધું હતું, પરંતુ એ ઝૂલા માર્યા હશે કે કેવું કર્યું હશે અને તે વીજળીના વાયરને આ વાંસ અડી ગયો અને તેની સાથે કરંટ ઉતરીને ખમજીભાઈના મોત નીપજ્યા છે। ત્યારબાદ આ ઘર પરિવારમાં 5 બાળકોનું બાપ છે એમ એવી રીતે ઘર પરિવારમાંથી આ જાણવા માટે મળે છે। અને હવે આ ખબર પડતા જ ગામના લોકો જોવા માટે ટોળે ટોળું વળી ગયા। ત્યારબાદ જે હવે ઘર પરિવારને હવે એવી સફળતા છે કે હવે સરકાર પાસેથી કંઈક ન્યાય મળે તેવી એવી એની માન્યતા છે। ત્યારબાદ હવે આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે અને આ છે ઘટના। બસ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ આ વિડીયો તમે પૂરો આખો જોયો હશે તો ખૂબ તમારું આભાર હું માનું છું અને તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો પણ તમારું ખૂબ આભાર હું માનું છું। અને કદાચ તમારે તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો તમે તમારા ખાસ દોસ્ત તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયો દરેક દિવસે અને સૌથી પહેલાં તમને નોટિફિકેશન પહેલાં મળી શકે। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ તુરંત કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું। તો બસ અહીંયા વિડીયો પૂરો થશે। તો જય હિન્દ, જય ભારત।